આ છે ને દરિયો શાંત ને પાણી પણ બહુ મસ્ત. બંગલા નામ છે જલસા. 7000 નંબર કોણ હે? જૂ ચોપાટી આવી ગયા છે. અહીંયા પબ્લિક જોવો તમે. અહીંયા કોઈ રિક્ષા વાળા ઉભા નથી રહેતો. બોલો રોકી એમ તો ગાડીઓ હાવ પાસે ઘરે ઘરે નાખે. ભાઈ અમારા એમ કે છે કે આગળ અક્ષય કુમારનો બંગલો છે. અત્યારે જૂ ચોપાટી જાય છે. ક્યાંની ટ્રેન છે ભાઈ? અહીંથી રેલવે સ્ટેશન અત્યારે આવી ગયા છે. જૂ ચોપાટી જાય છે અત્યારે. આ છે આગળ આના પાછલી ગલીમાં જ રેલવે સ્ટેશન છે. ચલો અહીં લોકલ ટ્રેન છે આ. અચ્છા કેવું લાગે છે? પહેલી વાર થયો હવે બેઠા લોકલમાં બે જગ્યા આગળ કેટલી ભીડ થાય એની કઈ ખબર નથી અત્યારે. रुको जरा सबर करो. ના કઈ પણ જાય આવી જોઈને हमारे मतलब आपको मत सिखा. અત્યારે વિલે પાર્લે ઉતરી ગયા છે. અહીંથી જૂ ચોપાટી 4 થી 5 કિલોમીટર જેવું થાય છે. હવે જોઈએ બસ મળી જાય તો સારું હતું. હા ભાઈ જો હજી અહીંથી 2 કિલોમીટર થાય છે. કેટલું થાય કેમાં છે? 2 મેપમાં જોઈને જાય છે. કેમ કે અહીંના રસ્તા આપણે ખબર નથી ને જવાય નહીં એકલા કરવામાં મુમરા ભરાય ખબર ન પડે. बात तो सही है. આપણે રિક્ષા તો કરી લે. રિક્ષા નથી કરી કેમ કે અંજામ જે નજારો જોતા જોતા છે એ મજા જ આવે અલગ જ. અંજાને શહેર મેં દિન અજનબી ઘૂમ રહે છે. ઘર ભેગું થાને ભાઈ. અહીંયા કોઈ રિક્ષા વાળા ઉભા નથી રહેતો. બોલો રોકી એમ તો ગાડીઓ હાવ પાસે ઘરે ઘરે નાખે. હા ભાઈ ગાડી ઉપર જેવી જોઈએ એવી મળી જાય છે. જોવા આગળ જો એક ગાડી છે તમને બતાવું. બોલેરોમાં બોલેરોનું કન્વર્ટ કરેલું છે. જોવા જાય આગળ. तेरा घर इसमें चले जाएगा. અહીંથી વિલે પાર્લેથી તમે ખાલી હાઈલા જાવ ને જૂ ચોપાટી તો તમને કંટાળો તો ન જ આવે. કેમ કે રસ્તામાં મોટી મોટી બિલ્ડિંગો ને એવી ગાડીઓ જોવા મળે ને કે તમે ક્યાંય જોઈ ન હોય. આ લાઈનમાં ફિન્સ્ટારના ઘણા બંગલાય છે. અને જો સફેદ પાસે એક બોલેરો જોવા મળ્યો તો ક્યાં નાચો ભાઈ. સારો વાહે મર્સિડીઝ નો લોગો લગાડી દીધો. એનું શું કારણ? એલા ભાઈ જોવું હોય તો કોકનો બંગલો છે ને વાહે બધા અહીંયા ઊભા ફોટા પાડવા. ભાઈ ફોટા પાડવા હોય તો એને હવે આપણે થોડા જે બંગલાનું નામ છે જલસા. આ તક અમિતાભ બચ્ચન ને અભિષેકનો એનો છે. ફાઇનલ નથી ખબર કેનો હે ભાઈ. તારો નથી ને? मैं गरीब हूँ. ભલે ભાઈ રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો તો રસ્તામાં સાઈડમાં ઊભું પડ્યું. બાકી પલાળી નાખ્યો જો હવે અમારો રહી ગયો. આમ હાલ્યો આવતો હોય ને તો રૂડો લાગે. હાથી જેવા જનાવરને કેળા બદલાવા પડે. નો રહેતો હોય તો વાહે જૂ બીચે પહોંચતા પહેલા આવી જઈશ શિવાજી મહારાજની આ મૂર્તિ. સરસ મજાનો વિચાર છે. બેટી બચાવો બેટી. જૂ ચોપાટી આવી ગયા છે. અહીંયા પબ્લિક જોવો તમે. કેળિયું મકોડા જેમ બહુ. બાકી મેળો ન ભરાતો હોય ને પબ્લિક હોય અહીંયા બધા ઘરેથી ને કંતાન લઈને આવે ને કંતાન પાથરીને ઉતા જોવે નજારો બધે. બાકી વરસાદ ઘડીક થાય ને તો રેડો નાખે, ઘડીક થાય તો વહી જાય. કરે તો કરે ગયા કા પડદા જો વાન આવવા જાય છે. નામ અક્ષય કુમારનો બંગલો છે એ બાજુ જાય છે. ભાઈ અમારા એમ કે છે કે આગળ અક્ષય કુમારનો બંગલો છે લઈ જાય છે. ઓળખે ભાઈ તને? હા તો જોઈએ આગળ સાચું પડે કે નહીં ખોટી. આ શૂટિંગ હાલે હે. પ્રેમ રતન ધન પાયો 3 નું શૂટિંગ હાલે અહીંયા જોઈને દાંત જ આવે. હા ભાઈ કહેતા હતા સેટ જો વાંથી હલાવીને અમને અહીંયા લઈ આવ્યા. હવે કે અહીંયા અક્ષય કુમારનો બંગલો. અહીંયા તો બંગલો તો કંઈ દેખાતો નથી. હજી એમ કે શેર જો આ ઘૂસે ને એટલે આ ભાઈનો પ્લાન કેન્સલ. ખોટા નો દિલાસા દેતા હોય તો એટલે આવ્યા. અહીંયા અમુક બહારથી માણસો આવ્યા છે એને પૂછીએ છીએ સર આપ કહા સે આવ્યો? હે ભાઈ ક્યાંથી આવ્યો ભાઈ? હે ભાઈ આ લંગડા ભાઈ લાગે છો. હકણાર્યો વર્તાઈ જાઓ તમે. આ ટોપી વાળા ભાઈ આપ કહા સે? ગુજરાત સે આયે.
આ છે ને દરિયો શાંત ને પાણી પણ બહુ મસ્ત છે ને સનસેટના ટાઈમે તો બહુ મસ્ત જોવા આવે છે. વાથી આવ્યો તો પ્લેન ને ઉતારતા આવીએ. પકડી લે પકડી લે. હા ભાઈ નામ લખી નાખ્યું છે. આમ પ્રમોશન કરવાનું છે મારા ભાઈ. આવી લે પ્રમોશન આવી રીતે કરે ભાઈ. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ને બધા ભાગો અમીના જો ભાઈ. વરસાદ ચાલુ થઈ ગયો હતો અને આપણે જૂસો પાટેથી બહાર નીકળી ગયા કેમ કે બધા પબ્લિક ભાગવા મીના હતા. સિગ્નલ પણ આવી ગયા ભાઈ. કેટલી વાર છે સિગ્નલ તો જલ્દી ભાગીએ. બંગલો હતો જીનો હોય એનો પણ આ એક કામ એને સારું કર્યું. બે સાઈડ છે ને પાણીની નાઈનું રાખીએ. આ એક કામ સારું કર્યું ભાઈ. ભાઈ આ શાહરુખ ખાનનો પાછળનો સાઈડ છે બંગલાની જોઈ શકો છો. જવા માટે વિલ્લે પાર્લેથી જુ બીચવાળા જવા રસ્તા ઉપર તો તમને આ એક મોંઘી ગાડી જોવા મળી જાય આ રોડ ઉપર. કેમ કે અહીં બધા ફિલ્મી સ્ટારના મકાન જ છે આજુબાજુમાં. 8000 નંબર કોને હે? રેલવે સ્ટેશન બાજુ જઈ છીએ ફ્રીમાં મસાજ કરવા. કા કેમ કે અહીંયા ટ્રેનમાં છે ને એવું છે કે ફ્રીમાં મસાજ કરી દઈએ. અહીંયા એક જગ્યાએ ને તમને ફ્રીમાં મસાજ કરી દઈએ. હાવ ફ્રીમાં. કઈ જગ્યાએ નહીં તમને બતાવું. હા એ વર્ષે નાલા સોપા રાખી ગાડી ચાલુ થઈ છે. વિરાટ ભગવાન જાય.